ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। હા બેટા, સદગુરુના નામનો ડંકો વાગ્યો ભાઈ, આપણો નહીં। સદગુરુતમ નમામિ, સદગુરુતમ નમામિ। પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર, લાડલે લાલ કહે હું ને મારું તજે, તો મળે એ નહીં તારનાર। मेरा मुझ में कुछ नहीं, जो कछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगेगा मेरा। बोलिए सदगुरु महाराज की। મનુષ્ય જીવન એક પ્રવાહ છે। નદી જોઈ, નદી એ વહેતી હોય, એમ આપણા જીવનમાં આપણું વહેવાનું ચાલુ રહેવું જોઈએ। તમે કઈ તમે વહેશો નહીં ને, સમજે છે? એટલે ઉત્સવ પ્રિય જીવન હોવું જોઈએ, ઉત્સાહ પ્રિય જીવન હોવું જોઈએ। કઈક જીવનમાં એવું તમે હાયલા કરો, નહીતર પછી શું થાય કે જડતા આવી જાય। આપણા ભારત દેશના 12 મહિનામાં એટલા બધા તહેવારો આવે છે, એનું કારણ શું? કે જેથી કરીને ઉત્સાહ વધે। કારણ કે જો એક ધારું ખાલી કાંઈ ઉત્સાહ વગરનું જીવન હોય ને તો એ જડતા વાળું થઈ જાય। આજે ગુરુ કૃપાથી માઢક સાહેબ આવ્યા તો એક વાતાવરણ બને, એક ઉર્જા બને, એક એવું આટલા બધા એક આજે હું ભાઈના ઘરે ગયો મારી તો બ્રાહ્મણો આવ્યા હતા પ્રસાદ લેવા અને નહોતું, પણ એ બ્રાહ્મણો જયકાર કરતા હતા ને, આખું વાતાવરણ ઘરનું ચેન્જ થઈ ગયું અને તને અંદરથી આનંદ થાય। આપણી અંદરનો આનંદ છે ને એ ચેતનતા વાળો થાય। એમ કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ પરમાત્મા, હરિગુરુ સંતોનો સંગ શું કામ? તો કે હરિગુરુ સંતોના સંગથી એક આનંદની પ્રાપ્તિ થાય છે। જે આનંદની પ્રાપ્તિ છે ને એ આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે ને, એની આત્મ તત્વ છે ને, એને પૂરક બને છે। આવો કૃષ્ણભાઈ આવો। એટલે આવું બધું વાતાવરણ છે ને, એ ક્યારેય છોડવું નહીં એમ। આ વસ્તુ એમ આ ખરેખર તો ગુરુની કૃપા વગર થાય નહીં। આ તો સદગુરુનો દરબાર છે, એટલે આવું વાતાવરણ થોડા દિવસે થોડા સમય થાય છે। બાકી કેમ થાય? એક હા પાડે તો એક ના પાડે, એકને ગમે તો બાજુવાળાને ન ગમે। હા કને કાઈ નો હાલે મારું બુધવાર છે, એ તો મને ખબર બુધવાર છે, પણ નિરાલી નહીં આવ્યા જો વિચાર કરો તમે, આ નજર સામે જાય તો કે કંઈક ને કંઈક આવરણ છે। હવે આવરણમાંથી આપણે આ વસ્તુ એક વસ્તુ એટલી ખબર પડે
આપણે માઢક સાહેબને આમંત્રણ આપ્યું ગુરુ કૃપાથી, બરોબર. તો બીજો વ્યવહાર વહીવટને સાઈડમાં રાખો, પણ એક વાતાવરણ તો બન્યું. જો ગોરધનભાઈ બહુ સારો સત્સંગ કરે, પણ જો અત્યારે હું કીધું તો કે મારે દીકરી આવી છે તો જોઈને જવું પડ્યું. એટલે જવું જરૂરી છે એમ નથી કહેતો, પણ કોઈ પણ આજી વાતાવરણ છે ને, આજી વાતાવરણ એ બનાવવું, એની અંદરની આખી ગતિવિધિ અને એની અંદરની સ્થિતિ એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. બેહો માપવાનો. એમ એમ આપણે ધારી કે કંઈક બની જાય કે કંઈક આપણે આનંદ કરી કે ઈ એની કૃપા હોય ને તો જ થાય. આ છોકરો છે બટુક મહારાજ હતા ત્યારે દોડાદોડી બહુ કરતો, સત્સંગ હોય ને કાંઈ એટલે અહીંયા પહોંચી જતો. આવો, આવો. અત્યારે અંદર આવતા રહ્યો. આવો. અત્યારે કામ ધંધો, પછી કોઈક જગ્યાએ જાય અથવા કોઈક આવી જગ્યાએ આમંત્રણ તો આવે, પણ ઓલી જે વાતાવરણ તો થાય થાય ન થાય ને. જો એ જ્યારે ગુરુ મહારાજ હતા ને ત્યારે જે વાતાવરણ બનતું હતું એ બને. આવો, આવો. બેહો, બેહો, ગાડી બેહો. આવતર આવતર આ બેહાય, બેહાય બેટા. આવતર આવતર. હા બેહાય એમ મારા દીકરા. હા એમ બેહો માધવભાઈ, બેહો. હા એમ આપો કઈક સત્સંગ આપો. એટલે આ વસ્તુ કેવી છે કે ઈ એમને બનતી નથી. એમ જ્યારે એવા સંજોગ ભેગા થાય, જ્યારે એવી આપણા પર કૃપા થાય, જ્યારે આપણને એવા સારા વિચાર આવે, જ્યારે કંઈક એવું સારું વાતાવરણ બને, ત્યારે જ આ વસ્તુ બને. એટલે હું તો સદગુરુનો ઉપકારી છું કે મારા ઉપર કૃપા રાખે અને મને ખીજાય નહીં. ગુરુ મહારાજ મને ખીજાય નહીં, ધોકાવે એનો વાંધો નહીં, પણ ખીજાય નહીં એટલે બસ. અને આવા ભગવાનને કૃષ્ણને પ્રાર્થના કરું કે વહેલી તકે પાછું કંઈક આવો પ્રસંગ બને, કાં કાંઈક કોકનો ઉપદેશ થાય, કાં કાંઈક બીજું કંઈક એવું થાય. બાકી 3, 5, 63 તો જન્મદિવસ આવે જ છે. એમાં તો ભજન, સત્સંગ, સંતવાણી અને સત્સંગ. એટલે હું ખાલી કૃષ્ણ થોડુંક બોલશે. આવો, આવો, આવો. આવા કાના ઓલા મનસુખ ને એ બધા વયા ગયા. જમવાના બાકી છે એ લોકો. જય ભાવ કરવો જાય છે ઘણી વાર જય ભગવાન. આવે છે ભાવ પ્રેમ એટલો. જય ગુરુ મહારાજ મને તેમ હમણાં ગયા બાપા અમે બહાર કાંઈ વાત છે. જય ભગવાન. પાકું રાખજો. બોલું ગુરુજી છે બેટા. મેરમ સદગુરુ માહી બોલે. આ માયલા શેરમાં રતન અમૂલક વસ્તુઓ ભરી છે, માહી અણતોલે. જોઈખા વગરની ચીજ છે, જોખી ન શકાય. વજન બરાબર વસ્તુ એવી વસ્તુ નથી. આ વસ્તુ ભરેલ છે, માહી અણતોલે. માપ થાપ કશું નહીં, નહીં તોલ તોલા. કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલા. જો હામે બાપા રહ્યા ત્યાંથી બોલે છે. એકનો આંકડો ઈશ્વરનો છે બાપ. તમે ઈશ્વરને ક્યાંય સરખાવી ન શકો કે આના જેવો, એમ તમે કહી ના શકો. ત્રણ લોકમાં ફરવાની છૂટ. તેની તોલે ન આવે 3 લોકમાં. 3 લોકમાં જેની વિશ્વ વિચિત્ર છે ભાત રે, તો હું શું રે વર્ણવું. મારા વાલાની વાત મને લાગે વાલેરી. બીજું
કરવું તે કાંઈ ન સહાય રે, તો હું શું રે વર્ણવું મારા વાલાની વાત મને લાગે વાલેરી. પરમાત્મા એક છે, હરિ એક છે. તમે દોજો ન જાણો હરિ એક છે, હરિ એક છે. બેનો આંકડો માયાનો છે. માયાએ પંચ વિષયની ઝાડ બિછાવી છે. એમાં પહેલો વિષય છે એ શબ્દનો છે. શબ્દ ગુણ આકાશ તત્વનો છે. આકાશ તત્વની ઉત્પત્તિ સત્વગુણમાંથી થઈ છે. શબ્દ ગુણમાં નાગ આવી જાય અને હણકા આવી જાય. એક એક વિષયમાં એક એક પ્રાણી પોતાનું આહુતિ આપી દે છે. મદારી પકડી લે પછી એમાં ખેલ કરાવે કરંડિયામાં પૂરીને. હણકાને મારીને રાંધીને ખાય અને ચામડા વેચે. પણ એમાં લીન ન થાય તો કાંઈ વાંધો. બીજો ગુણ હાથીનો સ્પર્શ. શબ્દ પછી સ્પર્શ. એમાં હાથી એટલું બધું કામાંધ પ્રાણી છે. ત્યાં આસામમાં હાથી બહુ ઝાડના ઝાડ ભચડકાવીને ખાઈ જાય. તગર 8-10 ભરાઈ જાય એવડા મોટા, એટલું ઠાણ કરે, એટલા ખાઈ જાય. આડાવડી શેરી હોય બંધ, એમાં ગીરી કંદરા એવી ઊભી કરે અને એક કાગળની હાથણી રાખે. એ હાથણીથી થોડેક વળે એક બિલ એટલે ખાડો કરે, એની ઉપર રાડા કોઠવે. એટલે હાથી આમ રોડે આ જતા હોય, આમ આવતા જતા હોય, એમાં ધ્યાન જાય એટલે હાથણીને જોવે. એટલે કામાંધ હાથી એ હાથણીનો સ્પર્શ કરવા શેરીમાં કરે. શેરીમાં કરે પછી એ હાથણીને સ્પર્શ કરવા જાય ને ખબર નથી કે ખોટી હાથણી છે, કાગળની બનાવેલી છે. એવી નાજુક નમણી ઊભી રાખી હોય કે હાથીને એમ થાય કે હું આને મારી ઘરવાળી બનાવું. એને સ્પર્શ કરવા જાય ખરા, પણ વચમાં ખાડો હોય ને એને દેખાય નહીં, કેમ કે એની માથે રાડા ગોઠવા હોય. એટલે એ તો એની માથે પગ દે ત્યાં તો એ ખાડામાં ફસકાય પડે. હાથણી તો એકની એક જ હોય, એમાં જેટલા પકડવા હોય ને એટલા હાથી પકડી લે. પછી ખાવા ન દે, દંડા મારે, એ નમાલીનો થઈ જાય. આપણને એક દી અનાજ ન મળે તો કેવું થાય છે. અન્યો નાચે, અન્યો કૂદે, અન્યો કરે તાના માના. એક દી અન્યો ન મળે તો ભગતરા થઈ જાય છાના માના. એક દી અન્યો ન મળે તો ભગત છાના માના થઈ જાય. પેટે મોટું ઘૂમડું ઓહળેનું આન, ટકે ટક મળ્યા કરે તો મોજું કરે માન. પેટે મોટું ઘૂમડું અને ઓહળિયું એનું આન, ટકે ટક મળ્યા કરે ને તો મોજું કરે મન. મન મોજું કરે. એટલે હાથી એમાં હલવાઈ જાય. સ્પર્શ વિષયમાં, સ્પર્શ વિષય તે વાયુ તત્વનો છે અને વાયુ તત્વની ઉત્પત્તિ રજોગુણમાં જ થઈ છે. એટલે એમાં ક્રિયા કરવાની આવે. પછી ત્રીજા નંબરનું તત્વ છે અગ્નિ આ તેજ. એની તમોગુણમાંથી પ્રાગટ્ય થયું છે તેજ તત્વનું. અને એ જે તેજ તત્વ છે
એનો વિષય રૂપ છે. આ બે કોડા જેટલું જોવો એ બધું રૂપ. આ ચામડાની અહીંથી ભગવાન દેખાય નહીં, યાદ રાખજો. ગીતાજીમાં ચકુ લખ્યું છે, આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળું નહીં, એવો છું. અજર અમર અવિગત અપાર નિર્ગુણ નિર્લેપ. તો રૂપ વિષય આંખનો છે. જેટલું દેખાય બધું રૂપ જ કહેવાય. ચોમાસામાં લાઇટ વહી જાય એટલે આપણે એક ડીશ હોય ને પિત્તળની, એમાં વણેલી વાઈટ કરી અને તેલ પૂરી અને છેડો રાખીને હળગાવી એટલે પ્રકાશ થાય. ચોમાસાના ટાઈમમાં વરસાદને હિસાબે ઓલા મકોડા હોય ને બધા પાંખો ફૂટે એટલે બધા ઉડી ઉડીનો દીવા પાઈ જાય. અરે મરી ગયા હમણાં ઓલો બારી નાખશે દીવો, તાર બાપ આ દીવો છે ને તારો કાકો નહીં થાય તને બારી નાખશે. તોય કે ના, રૂપ વિષય કેવો સરસ છે, કેવો સરસ છે, ટોપના પેટનો છે રૂપ વિષય. હા, તે પડ માનતો નથી તો એટલે પડે એટલે પાકું બળી જાય. પછી એની માથે કોઈ હાલતું હોય સ્કૂટર વાળા હાથે, કોઈ માણા હાલતું હોય, ચપ્પલ પહેર્યા હોય, કચરા પૂરું થઈ જાય. એક એક વિષયમાં એક એક જીવની આહુતિ દેવાઈ જાય છે. પછીનો વિષય છે રસ. રસ વિષય એ જળ તત્વનો છે. વચમાં કોલેટ ખાચો હોય અને બે કોર આવી અણીવાળી નોક હોય અને એમાં ભાખરી ભરાવે, ઢીમર એટલે માછીમાં. અને વચ્ચે જે કોલેટ ખાચો હોય ત્યાં દોરો વીટીને ગાંઠ મારી હોય, ભેગો પાણો બાંધ્યો હોય અને પછી એક સામો છેડો હોય ત્યાં અંગૂઠો હોય ને પગનો, એમાં વીંટો હોય અને પછી ઘમકારી કરી નાખે. એટલે માટલું એમ થાય કે રસિકભાઈ દાનવીરે મને ખાવાનું આપ્યું, ત્યાં શેઠિયાએ ખાવાનું આપ્યું, કે જયંતિ કાકાએ મને ખાવાનું આપ્યું, ખાવ લઈને પકડે. એટલે ભાખરી આવી જાય મોઢામાં, ઓલી અણી છે ત્યાં ખોચી જાય. નીચેની અણી નીચે ખૂટે, ઉપરની અણી ઉપર ખીચે. પછી પાણી મારે ફરે ત્યાં ખબર પડે, અહીં બાંધો હોય ને એમાં કે હા આવી ગયું. કોન્ટેક્ટ થાય એ સીંચી લે અને પછી એનું મોઢું પોળું કરી અને કાંટો કાઢી લે. અને કાળા કાળા વાળી થેલી હોય ને, આગળ એ થેલીમાં બહુ કરતા પ્લાસ્ટિકની, એક ગ્લાસ મજાનું ચોખંડું કરી આમ નાખી આમ નાખી આમ નાખી આમ નાખી એ ચોખંડ આખી શેરી થાય. નાકા બાકા બધું કરી થેલી કરતા આવડે મને. કઈ રીતે મેં એમાં માટલું નાખી દે, પાણી નીકળી જાય. પાણી વગર તો રહી ન હવે. પણ તે મરી ગયા, કોકે નાખ્યું ખાવાનું. યાર તારા માટે તારા જન્મમાં જલ્દી અંદર જન્મ થયો છે, હું તારું ખાવાનું એમાં દીધું તો છે, મરી ગયા. શું કામ કોક નાખે ખાવા જવું જોઈએ? પણ રસ વિશે ને એટલો આધીન હોય ને એટલે એમાં જાય. જળ તત્વની ઉત્પત્તિ રજોગુણમાં થઈ છે. છેલ્લે પૃથ્વી તત્વ, એનો ગંધ ગુણ છે. ગંધ ગુણ બગીચો હોય એકલા, કેવડા મોટા કાશ્મીરના ગુલાબ, જાત જાતના રંગના અને મોગના તો પાર વગરના, ગલગોટા પાર વગરના જાત જાતના ફૂલ હોય, બારમાસી આ તે બધા. એવો નાનકડો કુંડ કર્યો હોય અને એમાં કમળ કાકડી પપડી હોય ને વાવી, એટલે કમળના પાંદડા થઈ દાંડી થઈ હોય ને એમાં કળી આવી હોય. એ સૂર્ય ઉગે ને એટલે કળીને વાઇબ્રેટ થાવ ને આમ ધૂતી 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 સૂર્ય આખો બહાર નીકળે લાલ રંગનો, ત્યાં આખું કમળનો ફૂલ ખીલી જાય. અને ભમરો ઉઠતો 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 એ કંઈ ફૂલ ઉપર બેસે નહીં અને કમળના ફૂલમાં કરે કરીને શોટ લે
અને મધેલી અંદરથી પરાગેલી અંદર ઘડીએ ઘડીએ એટલો ગંધ ને આસીન હોય આસક્ત હોય એમાં સાંજે 6 વાગે ને સૂર્ય આથમે ને એટલે કમળ બીડાઈ જાય એટલે બગડો છે એ અંદર બીડાઈ જાય. અરે મરી ગયા લાકડામાં ફાંકા પાડસ તો આ કમળનું પાંદડું તો આવ કમળ છે ચીરીને નીકળી જાય ને પણ એવી ક્યાંય ના આવડત હોય ગોગડાય મરી જાય અંદર. સવારે પાછું કમળ ખીલે સૂર્ય ઉગે એટલે નિયમ પ્રમાણે માળી હોય એ જોવે અંદર કે આ કમળનું ફૂલ અને આમાં તો ભૂંગળો મરી ગયો છે આમ ફેંકી દે એ માળની અવર જોર થાય કટર કરીને માર નાખે. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એક એક વિષયમાં એક એક જીવ આહુતિ દઈ દે છે પોતાની. હવે એ માયાએ બિછાવેલી ઝાડ છે, માયાએ પોતે બિછાવેલી ઝાડ છે. પંચ વિષય કે જાલ બિછાઈ બંધન રચિયા ભારી लालच से सब जीव फंसे हैं नहीं निकलन की बारी. अहो प्रभु अचरज माया तुम्हारी. આ જગત એક સપનું છે. તમે નક્કી થઈ જાય તો આ 5 વિષયનો ગાંઠો ચટકે. સાંજે જ વાત કરી હતી કે આમ્રપાળીના ફાટક પાસે આ માથું ન હોય ને બોડી પડ્યું હોય અને એમાં રસિકભાઈ કાકાના કનૈયો રાજુભાઈ પરમેશ્વરભાઈ રિક્ષામાંથી કે સ્કૂલમાં જોયું જોવે કોણ છે કે માથું નથી, માથું હોય તો ખબર પડે. જ્યાં હાંગળા ચોકમાં ત્રણેય નીકળ્યા આ માથું છે એ ફૂટબોલના ગળાની જેમ આમથી આમ જતું હતું, આમથી આમ જતું હતું, આમથી આમ જતું હતું, આમથી આમ જતું. હા તો લાવો ને ભાઈ રાજકોટમાં હતા એ બેટાને ખોડે નથી સત્સંગ કરતા કે આ સત્સંગ નો કરાયો જો આદત હતા ભૂંડા ભોગ આદત થાય ઠેબે ચડે બધા. હા 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 આ અરુણભાઈ તો થતો જો તો ભૂંડાય નહીં. ખૂબ બધા લંગડાવ્યા ગાયરું દીધી બધા લોહી પીધા જો આદત સાથે સત્સંગમાં પડાય જ નહીં, જવાય જ નહીં સત્સંગમાં. આટલું ઓરુમાં બોડી હતું તો નહોતા ઓળખતા કોઈ અને આ ખાલી આટલુંમાં તો ક્યાં તો અરુણભાઈ અને મયુરભાઈ નહીં ના ગુરુ. અરે આ મયુરભાઈને લાયક હેરાન કર્યો છે કે છે એને તો સહાજ હોય પણ ત્યાં મને હરજન બાપાનો ભેટો થયો એટલે મને કે આ તું છો નહીં, આ તો નથી, નીચેનું બોડી એ તું નથી, તમે તો હું કોણ છો? તો હું છો કોણ? તો એલા કોણને કોને વળગી રહ્યો જોને વિચારીને મોર તારું. દેહ છે દેવળ છે તારે રહેવાનું, તું આત્મા છો પણ તારે ધર્મ પાસે જવું પડે. ધર્મ કરે ધર્મી, ધર્મ કરાવે મહાધર્મી. સદગુરુ પાસે જાય મહાધર્મી છે, તને તારો ઉપદેશ કરશે, તને તારું જ્ઞાન આપશે. તમે કરો ને તો કે પેલા માથું દેવું પડે. માથું તું જો નહીં અને ધોર તું રેલવે પાટા ઉપર એ તું નથી. હું જે કહું એ તું છો. ખોટાડો તું લાકડું નથી, લાકડું છોડ્યું
એ તું નથી. હા, વર્ણ વિકાર કાંઈ છે નહીં તારે. ઉપદેશ કર્યો, યુક્તિ કરી, ખબર પડી કે ઓહ હું તો આત્મા છું. આ દેહરૂપી દેવળમાં હું રહું છું. આત્મા આવતોય નથી ને આત્મા જાતોય નથી, આત્મા મળતોય નથી ને આત્મા જન્મતોય નથી, આત્મા ઠાલોય નથી ને આત્મા ભરેલોય નથી, આત્મા વધતોય નથી અને આત્મા ઘટતોય નથી, આત્મા કાળોય નથી ને આત્મા ગોરોય નથી. આત્મા કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. આત્માને ઓળખો તો તમારે આને ઓછો કરતા ને બેટા. હા, એની બાજુ જો આ પિંક ભરાયેલી છે ને ઉપરની બોટાની કઈ નતો આવતો, ખાલી આમ ઓછો કર નાખ. બોલો જોઈ બોલો સતનામ હરિ, સતનામ હરિ. બસ ખોટા અવાજ કરે અહીં ક્યાં જાજા છે. હમણાં છે ને આપણે અંદર આવતા રહ્યો. બસ તો આ પંચ વિષય છે એ માયાએ બિછાવેલી ઝાડ છે. એમાં આવવું ન હોય તમારે તો બેનો આંકડો છે એનો સંગ ન કરતા. એકલો જણ હોય એનાથી બાળકો ન થાય, એકલી બાઈ હોય એને બાળકો ન થાય, પણ અમે બેન અમારા બે 4 થાય. એ હું કામ આવડે બે માંથી સંખ્યા વધારવી? બેનો સંગ જ નહીં કરવા. ઉપરનો ઓઠ અને નીચેનો ઓઠ. ધર से अधर अवाज कैसे होती है. આ બે વિનાના 52 બોબડા ન મળે મોંઘે મોલે, બેનો થઈ જાય એક તો 3 ભવન નહીં તોલે. પછી આવ્યો 3 નો આંકડો. 3 નો આંકડો એ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ લોકો એને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કહે, પણ એ કોઈ વ્યક્તિ છે નહીં. કે ચિત્રા હોય તો વિષ્ણુ હોવાડો હોય અને નાભીમાં કમળ નીકળ્યું હોય ને એની માથે બ્રહ્મા બેઠો હોય હાથમાં વેદ લઈને. એવું કઈ છે નહીં ભાઈ. 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમો. સત્વગુણ તમને શું કરે? સુખનો સંગ કરાવે અને જ્ઞાનનો સંગ કરાવે. પણ એ બે તમને બાંધે બાંધે ને બાંધે. પછી રજોગુણ શું કરે? તમને કર્મ કરાવે. આ કરી લો, પછી આ કરી લો, પછી વાં જઈ આવું, ત્યાં સત્સંગ, પછી વાં જઈ આવું, પછી વાં જઈ આવું, પછી વાં જઈ આવું. નવરીનો જ ન થવા દે. 17 ઠેકાણે બધી ધોધડી કાંઈ નો હાથમાં આવે. એના કરતાં તારી પાસે રહેવા મજા. પણ કોઈને ખવડા લેવા હોય તો ભલે જાય. બી અમારે તો કાંઈ લેવા નથી. હું તો મારી પાસે રહું, કોઈનો રંગ ન કરું. કદાચ આખા વિશ્વમાં ડંકા વગાડીને કે એ આંગળા ચોકવા કૃષ્ણ ભગવાન આવ્યા છે, ભલે મને બધા માર જ જોવા, માર જ જોવા. પછી તમે મરો અહીંયા જાઓ તો 1000 500 નોટ આવશે, 50 લઈ આવો જાઓ. અરુણભાઈ ક્યાંય ન મળે, નથી જોતા પૈસા. અને અહીંયા દે તો આમ ફાડી નાખું નજર આવે. દોરી જાય પૈસા બાટલી બધી પીજ છે અને હું ફાડી નાખું એવો છું. મારે કાંઈ જોતું નથી. પૈસા જોતા હોત લાખો રૂપિયા, કરોડો રૂપિયા કરી લીધા હોત. છતાં જે લઈ લો. આ ભાઈ 100 રૂપિયા દીધા, કોઈ એટલું ઘાલ દીધા. દેખાડાય કોઈ દેખાડે ભાઈ? તમે જોયા કઈ ભાઈ? જોયા જો રેક જ છે. તમારી ગતિ અદભુત છે બાપા. આમાં ખાલી કેવું હે લાલ ચૂડા પેટનો. હા હા, તમને ન કહેવાય. તમે મહાપુરુષ પગેલા
ઉદાહરણ એ કૃષ્ણનું ને જીવન એ કૃષ્ણ જેવું. એ એક હાથે મંત્રી વગાડે આમ ને ઈ જ હાથે પછી સુદર્શન ફેરીને કાપી નાખે. શું ચા થઈ ગયો લઈ ગયો ફોઈ ગયો હાય ભલે હું તો ભલે હું થાકી ગયો હોઈ જા બેટા હોઈ જા હોઈ જા બેટા હોઈ જા આયા બમણો આવ્યો ને તો આમ કર એટલે ઉઠી જા કેટલી વાર ચાલે હવે છે આપો ચા ભાઈ. આપી દો બેટા થઈ ગયું તો લાવો. નવો બનાવ્યો આ તો મને જ છે હા નવું બન્યું તો બાપુને દિયો. હા તો પછી નવરાજ ન કરે ગોળ કેરીનું આથણું કરું બોરબો કરી નાખું અને કરમદા કરું ડારાગરમાં કરું આ લાલ મરચા લીલા મરચા આખે આખા ચેરી અને એમાં રાઈ મેથી ભરી કોરિયા અને એ લીંબુ બીબુ નીચો ને એટલાથી કરું હે ફૂલેલા રોટલા એને કેવું સરસ લાગે ધાણા નાખો અંદર ધાણા વરિયાળી નાખે વરિયાળી નાખે એમાં હા આથેલા લીંબુ હા એ બધું બનાવે તો અને છોંદો કરે ચીખો આવી જેવો માથે મરમરનું કપડું ઢાંકીને ઘસી હા તો આસરા ભીનો હાથ જરાય નો ડાળો પછી ફોક થઈ જાય અત્યારે બાઈ વાટલો એટલો કે લ્યો બાપુ લ્યો તું ખાડે તું ખા ખાવ તો તારે પછી ભલે રસ થાય મુરબો બનાવાય ને ગોળ વાળો. હા એ ખવાય નવીન બવીન નાખ્યા હોય અંદર એકલા તજ નાખ્યા હોય તો ગોળગીર દે પેલા બેટા હા, નીકળી જાઓ. અડાડજે માં અડાડ્યું ગોળગીર અડાડજે હા બસ ત્યાં અડાડજે બસ આમની કોલ અડાડજે ત્યાં અડાડજે બસ પૈતું હા દેજો ગુરુજી પેલા ના ગુરુજી દે દે ફોદડું આવે એ ફોદડું એ ખાઈ જાય એ મલાઈ નું ફોદડું હોય ને એ ખાઈ જાય હા હા એ આ ભાઈ ને એને ફોદડું આવશે જયમાં બેટા તું જયમાં હા તો છે ખમવા કચરો નહીં કાંઈ હરકો સાફ કર્યું છે બસ બેટા બસ હવે નહીં માગવું બાપા બીજા કોઈ જોતી હોય પૂછો. બીજા કોઈ જોતી દ્યો. બાબા દ્યો. બસ પાણી ભરી જેને ન પીવું એને દઈ દે દાદા ચા નથી પીવી ના પીવો ને ઘૂંટડો લાવો દે આ પ્રેમ છે ને પ્રેમ કરતા પ્રેમ નું નામ લેતા આખું બ્રહ્માંડ ખડખડી જાય. ઘરવાળી કે મને દઈ દે પાણી નથી પીવું હા અહીંયા આપી દો પ્રેમ નું નામ લીધું તો સબ જબરદસ્ત બ્રહ્માંડ ડોલવા માંડ્યું. પાંડેક સાહેબે કીધું કે સબસે ઊંચી પ્રેમ છે ગાય કે અંદર એનો રાજીપો હતો રાજી હતા થાય જ ને કૃષ્ણ આવડું બધું ભાવથી આટલું બધું એમને થાય કેવડો ભાવ હોય ત્યારે થાય કૃષ્ણ એમને થયા હતા. હા બેટા હા પછી 3 નો આંકડો છે તમોગુણ નો છે 3 ગુણ છે એમાં તમોગુણ છે એ તમને નીચી તરફ લઈ જાય
એ ક્યારે તમને ઉપર ચડાવે નહીં. તમારી બુદ્ધિને દુર્બુદ્ધિ કરી અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દેખાય, આશા, તૃષ્ણા, માયા, મમતા, રાગદેશ, પાખંડ, પ્રપંચ, દંભ, આડંબર એમાં તમને ગોઠવે. આ કાનાની ચા પાવાની એકનો આંકડો ઈશ્વરનો, બેનો આંકડો માયાનો, ત્રણનો આંકડો ગુણનો, ચારનો આંકડો વાણીનો, પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. ચાર વેદ છે એ ચાર વાણી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પછી ચાર મુક્તિ છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. એ ચાર મુક્તિ છે. એ ચારનો આંકડો છે. ભગવાનની બાજુમાં તમને રહેવા મળે. ભગવાન જે લતામાં રહેતા હોય એ લતામાં તમને એક ક્વાર્ટર આપવામાં આવે એટલે એ સાલોક્ય મુક્તિ કહેવાય. પછી ભગવાનની દિવાલ ને આપણી દિવાલ એક, આ ભગવાનનું ઘર, આપણું ઘર, એક જ દિવાલ વહેંચવાનું, એને સામીપ્ય કહેવાય. પછી ભગવાનના જેવો જ છે, ભગવાનનું જેવું રૂપ છે એવો જ છે એટલે એ સારૂપ્ય કહેવાય. અને છેલ્લે સાયુજ્ય, બેનો થઈ જાય એક તો ત્રણ ભવનને એની તોલે. મને મારા ગુરુએ કીધું કે તું જેને ગોતો જ નહીં, તું પોતે છો. એ તો ને ભગવાનને ગોતવાની માં જ ન આણું. હું જ પોતે જ ભગવાન છું. મારે ક્યારે હરે ભરે રૂવાડું એક ન બનાવી શકું. પણ મને મારા ગુરુએ કીધું, હાલી મવાલી નથી કીધું, એને મને કીધું હે નક્કી પણ હા કે તમે જેને ગોતો છો એ તમે પોતે છો. અને ઘટોઘટની અંદર તમે બોલી રહ્યા છો. તમને કોઈ શબ્દની હારી ન હારી અસર ન થવી જોઈએ. બોલી રહ્યા છો એ તમે છો. એટલું આજનો દિન કાલની ઘડી કોઈ નિંદા કરે તો કાંઈ લેવા દેવાનું મળે, કોઈ સ્તુતિ કરે તો કાંઈ લેવા દેવાનું મળે. નિંદા કરે એનાથી હું એના ઉપર કરાજી ન થઈ જાઉં, ક્રોધી ન થઈ જાઉં, અને સ્તુતિ કરે એનાથી રાજી ન થઈ જાઉં. તો ચારનો આંકડો આવો છે. પાંચનો આંકડો 5 તત્વોનો છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આવડી આપો પૃથ્વી છે પણ એ શેમાં છે? પછી જળ છે, દરિયો, હાથ દરિયા કે પોળા ભાગનું પાણી કહે પણ એ શેમાં છે? એ પાણી. એમ સૂર્ય તો આવે એકની કેટલાય છે નિહારિકાઓમાં, પણ હિસ્સે શેમાં એ બધા? એમાં વાયુ 49, 85 કે પણ એ શેમાં છે? ઓહો, તો કે છે ચાલુ શેમાં છે કે આકાશ તત્વો આપણને જે ઉપર છે, પણ આકાશ સાહેબ અહીંયા ડાબી સાઈડમાં હૃદય કહેતા હતા. આમ હૃદય આમ બેઠા બેઠા અહીંયા જ હોય હૃદય, તો પછી અહીંયા શું હોય? પગે જ્યાં શબ્દ હોય ને ત્યાં હૃદય હોય. હૃદય ને આકાશ કહેવાય, અને જ્યાં શબ્દ હોય ને ત્યાં હોય. આ નખ કયો, અંગૂઠો કયો, શબ્દ તો આવ્યો એને અહીંયા હૃદય છે, પણ એને ભલે ને કીધું ડાબી સાઈડમાં હૃદય હોય. મારા ગુરુજી એકવાર ગોંધિયા હોસ્પિટલમાં ગયા એક ભાઈની ખબર કાઢવા. એ ડૉક્ટર એ ભાઈની પાસે હતા. એ કે ગુરુદેવ આવ્યા છે ખબર કાઢવા. ડૉક્ટર કે
ગુરુજીને મોકલો અંદર, હું દર્શન કરું એમ. એટલે દર્શન કર્યા, અંદર ગયા ગુરુજી કાચની કેબિનમાં. અને પછી સાક્ષી રહેજો બાપા કે શરીરમાં કાંઈક થાય ને એટલે એ તમને થયું છે એવું નહીં માનવાનું, પણ સાક્ષી રહેવાનું. એટલે ઓટોમેટિક પાછું વ્યવસ્થિત થઈ જાય. એ ડૉક્ટર પાસે દોડીને જાય તો બીકના માર્યા કે હાય મરી જાય તો એટલું એક શ્વાસ વધે, એ જેટલા લેવાનો એટલા લેવાના જ હોય. હા, ફાટણીયા વેળા કરીને રોજ ન કરાય. ડૉક્ટર કે બાબુ મારે કેબિનમાં ચરણ પગલાં પધરાવજો. એટલે ગુરુજીની કેબિનમાં, ડૉક્ટરની કેબિનમાં ગયા. કોઈ નહોતું. બધાય પેશન્ટને તપાસી દે ડૉક્ટર. બાબા કે તમને ટેમ છે? તો કે હા. તો તમે હૃદયના ડૉક્ટર છો? તો કે હા. તો અમારા સંતો કહે છે કે હૃદયમાં એક ચીજ પડેલી છે અણમોલી, તારા રે ઘટમાં મારો પિયુજી બિરાજે, જોને તારો અંતરપટ ખોલી, હૃદયમાં એક ચીજ પડી છે અણતોલી. તો તમે હૃદય ખોલો છો એમાં ક્યાંય ભગવાન જોયા? એમાં કર્ણક હોય ને ક્ષેપક હોય, ફૂફૂસ હોય, ધમની હોય, શીરા હોય, સુજુલ હોય, અસુજલ હોય, વાલ હોય, ખોલે ને બંધ થાય, ખોલે ને બંધ થાય, ખોલે ને બંધ થાય. એમાં ક્યાંય ભગવાન તો નથી. તો અમારા સંતો આવું કહે છે. તો કે હૃદય તો કેટલાય ખોયલા અમે આમ કાયદેસર કરતા હોય અને ટીવીમાં જોતા હોય એના આપતજનો હોય ને કે હૃદયમાં વાલ બેહાડ્યો અને હૃદયમાં નળી ફીટ કરી અને ઓલું ખોલ્યું અને ઓલું બંધ થયું. એમ જે કાંઈ કરવાનું હોય કરી નાખે, પ્લેન મૂકીને. હા બેન, જય ભગવાન, જય ભગવાન. હા, જાઓ જાઓ. ડેલી હરકી બંધ કરજો બાપા, જી હોય ડેલી હરકી બંધ કરજો બાપા. હા હા. કોણ બેઠું ફર્યા બેટા? જયેશ કુમારની છે. અહીંયા આવો ને, અહીંયા કેમ બેઠા? જોઈ જોતો હોય બેટા, પોતે જોઈજો કોણ કોણ બેઠું છે. 8-10 જણા હોય તો એ અંદર આવો. બાપુ બોલાવે. ડેલી બહાર એની બહાર છે. જોઈ આવો જોઈએ. કોચરા કરી જાય તો ના કામ થાય. હા, કાલ તો કેવું થયું સવારે? હો નહીં પડે હો, કઈ ક્યાં વાંધો ના નહીં સાહેબ, બેચારી. બુધવારે હો નહીં બંધ. રવિવાર રજા છે એમાં. તમારે રવિવાર કાલ ચાલુ છે. હા, ચાલુ છે. વાંધો નહીં, બેઠો છે. એમ. પછી જ્યાં ખરકું કરતો જ પડે કામ કર્યું હોય ને. ના ના સાહેબ, નહીં દયા તમારી. તો વાંધો નહીં. ભવાની વાતો આ ચક્ર ભવાનીમાં છે હજી એ વાત છે. આજે ભવાનીમાં જેની રાત પારી છે, એ. તમે ચાલુ રાખો. હા રાત પારી ચાલુ કારખાનામાં. હા. તો 5 તત્વો શેમાં હોય છે એ વિચારજો વાતને. એ 5 તત્વો ભેગા થઈને આ બોડી બન્યું છે. પરમેશ્વર નથી બન્યો, બોડી. બોડી બન્યું છે. તો આ બોડી શેમાં હોય છે? જેમ નૌકા હોય, લાકડાની બની હોય, તો એમ થાય કે નૌકા શેમાં છે? તો કે પાણીમાં, નદીમાં. એ નૌકામાં નદીનું પાણી આવે એ હાલે નહીં, પણ નદીનું પાણી ન આવે એવી નૌકા હોય તો પછી 50 જણાને આ કાંઠેથી ઓલે કાંઠે, ઓલે કાંઠેથી ઓલે કાંઠે, ઓલે કાંઠેથી ઓલે કાંઠે લઈ જાય.
આપણને એ ખ્યાલ છે કે નૌકા પાણીમાં છે. એમ આપણું આ 5 તત્વનું શરીર શેમાં છે? એ બોલ્યા કરતા હતા કે દેહમાં હરી 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 હરીથી હાલવું ને હરીમાં ચાલવું ને એમ નથી. હરીથી હાલવું, હરીમાં હાલવું અને હરીને અડે છે મારા હાથ. અનુભવ કરવા કરી લઈજો ક્યાં છે અળગોદીનો નાથ. પણ એ એમ બોલ્યા કરે દેહમાં હારું, દેહમાં ચાલવું, હરીને અડે છે મારા હાથ, હરીમાં હાલવું, હરીમાં ચાલવું. હાલવું ને ચાલવું બે એક જ છે. ભૂલ નથી કાઢતો બેટા. હરીથી હાલવું, હરીમાં હાલવું અને હરીને અડે છે મારા હાથ. અનુભવ કરવા વાળા અનુભવ કરી લેજો ક્યાં છે અળગોદીનો નાથ. તો 5 તત્વો આ રીતે છે. છઠ્ઠો રસ છે 18 ભાર વનસ્પતિ. ખારો, ખાટો, તીખો, તોરો, કડવો અને મીઠો. 6 રસને જીભની અંદર કોઠાવામાં આવ્યા છે. પણ ખારું કહે છે એ ખારું નથી, ખાટું કહે છે એ ખાટો નથી, તીખું કહે છે તીખો નથી, મોડું કહે છે મોડું નથી, કડવું કહે છે કડવો નથી. ખારો, ખાટો, તીખો, તોરો, તોરો કહે છે તોરો નથી અને મીઠો કહે છે મીઠો નથી. રસ 6 છે. એ રસથી જુદો છે પણ 6નો આંકડો રસનો છે. શંકરનો દીકરો એનું નામ કાર્તિક. 6 માથા એને સડાનંદ કહે. સડ એટલે 6, આનંદ એટલે મોઢું. 6 માથા. તારકાસુરને માર્યો એને. તારકાસુર બહુ ખતરનાક રાક્ષસ હતો. સોનાનું, ચાંદીનું અને તાંબાનું આ પ્રકારના એના હતા. પોર પોર ત્રિપોર, ત્રિ એટલે 3, પોર એટલે નગર. હવે અહીંયા બધે ઠેકાણે એ જઈને હરી કરે દેવતાઓની અને દેવતાઓ ત્રાહીમ આમ થઈ જાય, હેરાન હેરાન થઈ જાય દેવતાઓ. પણ એને એના સેક્રેટરીને રાખેલા વિદ્યુતાક્ષ, વિદ્યુત માલી અને વિદ્યુત પ્રભ. પોતે 3 ઠેકાણા તમારે. સોનાનું અહીંયા જાય, ચાંદીનું અહીંયા જાય, તાંબાનું અહીંયા જાય. તો આ 6 રસ જે છે એકેય ઠામ ઠાલી નથી આપણા શરીરને ટકાવી રાખવા. આત્માને માટે એકેય રસ નથી. પરમાત્મા રસરૂપ છે પણ એ 18 ભાર વનસ્પતિ બાયેલું નહીં. પણ તમારે દેહ રાખો. ખારો, ખાટો, તીખો, તુરો, કડવો, મીઠો એ રસ તમારે લેવા પડે. 6 રસ જાતા હોય એ કોઈ જ માંદા પડે નહીં. દેહ કાયમ નથી. આ ચરખાની આશા કરશોમાં ચરખો નહીં રે હરખો. આ કોને બનાવ્યો કોણ ચરખો? તો 6નો આંકડો છે એ રસનો છે. રસો હોય બ્રહ્મ. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ સત્સંગ રસ છે. સત્સંગ રસ આ તો અગમ અપાર છે ને એને પીવે કોઈ પીવન હાર રે. આ તો અજરમાં અજરય અમર ઈ રસનું નામ છે ને અધૂરિયાઓને આપે
ઢોળાઈ જાય રે. માટે પી લેવો હોય તો રસ પી લેજો પાન બાઈ. આવી ચૂકો છે પ્યાલો અચૂક રે. સત્સંગ છે ઈ રસ છે. રસ ઉપરથી રાસ શબ્દ થયો. આમ શરદ પૂનમે ભગવાને રાસ રમાડ્યો, પણ રસ છે છ જ. છનો આંકડો ઈ છે. હાથનો આંકડો છે દીપ, સિંહલ દીપ, લક્ષ દીપ, આપણો જમ્બુ દીપ, શાલમલી દીપ. હાથ દીપ છે. આ બે આ બે આ બે અને એક હાથ દીપ. દી એટલે બે, અપ એટલે પાણી. બે પ્રકારનું પાણી હોય ને દીપ કહેવાય. हिंदू का गुरु मुसलमान का पीर, 7 दीप 9 खंड में सोम सत कबीर. कबीर आया पंचम में, भक्ति लाया बहुत, 7 दीप 9 खंड में सोम सत कबीर. इन 9 सोम के ऊपर आ 10वां सोम का सार कहे कबीर धर्मदास ने, तो ताका कर ले विचार. તો એનો વિચાર કરી લે. તો 7 દીપ છે. દ્વિ એટલે બે, અપ એટલે પાણી. પછી 8 અષ્ટકુળ પર્વત. પર્વત છે 8 છે. એમાં મહિના હતો એ પાણીમાં હતો, બાકી બધા પર્વત ભાખવો હતી. પણ જેની ઈચ્છા પડે એની માથે પડતા, એટલે આખા ગામના ગામદાર થઈ જતા. એટલે એની પાકો જ કાપી નાખી. અષ્ટકુળ પર્વત. નાભી કમળ કા સ્થાન મન અષ્ટકુળ પર્વતની માય. અષ્ટકુળ પર્વત છે. શત્રુંજય પર્વત, ગિરનાર પર્વત, હિમાલય પર્વત, એમ જાત જાતના પર્વત હોય. મેનાક પર્વત. નવકોળ નાગ છે. 9 ખંડ ધરતી છે. ધરતી છે 9 ખંડ છે. એના ભાગ 9 છે. 8 નો આંકડો પર્વતનો, 9 નો આંકડો છે એ નવકોળ નાગ. 10 નો આંકડો છે ઇન્દ્રિયનો છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 2 હાથ, 2 પગ, ઉપસ્થ, ગોદા અને આ વાણી. એ વાણી છે કર્મેન્દ્રિય છે. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જ્ઞાનેન્દ્રિય છે. 10મું સ્થાન છે એ ઇન્દ્રિયોનું છે. 11મું સ્થાન છે એ મનનું છે. હનુમાનજી મહારાજ 11માં રુદ્ર કહેવાય. ચંચળ મન હોય તો એને વાંદરું કહેવાય, પણ રામચરણમાં શાંત છે એટલે હનુમાનજી છે. હા, ચંચળ મન શ્રી હનુમાનજી રામચરણમાં શાંત છે. શાંતિ સ્વરૂપે બેઠા કૌશલ્યાજી માં છે. હવે 12મું સ્થાન છે એ શબ્દનું છે, કે તમારા શરીરને માના પેટમાં બનાવે છે. એ શબ્દ બનાવે છે, એ બ્રહ્મ છે. શબ્દ સોનારો સબઘટ બેઠો, ખળે રણવીના ઘાટ કરે. ખળે નહીં, રણે નહીં, કાંઈ નહીં. એક શબ્દ છે સબઈ સર્જા. બધું શબ્દમાં જ સર્જા. શબ્દનો અર્થ શું થાય બેટા? શબ્દને ખોલ જોઈ. સબદ ખોલ જોઈ. હા, સબદ એટલે ખોલ જોઈ ને. સબ એટલે બધું, બધું. અદ એટલે આપનાર. હા, કે આ છાતી કરે ને વાહનો કરે, વાહો કરે. ઉપર કરે, નીચેનો નીચે કરે. શબ્દનો અર્થ થાય બધું દેનાર. દેનાર. એટલે એ 12મું સ્થાન છે એનું.
અને બાપનું શું હોય 12મું. બાપનું શું હોય 12મું. જો હા, એક શબ્દ છે સબ હી સર્જા, અને શબ્દ હી સર્જનહારા. પણ શબ્દ અતીત કે લક્ષ કો લાવે 16 શબ્દ ન્યારા. જલારામને ફતેહપુરમાં ભોજન રામે કીધું એ શબ્દથી જુદો રહી ગયો. તારા શરીરના તમામ પાર્ટને કોણ ઓળખાવે છે? શબ્દ. એ શબ્દ તને ઓળખાવતો નથી. શબ્દની પાર છે સાહેબો, એ સત શબ્દ સમજાય. દોર દેખણમાં જા પકડ સુલતાની દોરી, કર લે શબ્દથી મેળ 10 વર્ષ ચોરી. અક્ષર આદ નંદ કા અક્ષરાતીત ઓળખાય. શબ્દની પાર છે સાહેબો, એ સત શબ્દ સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાંય, આ ઘટમાંય, આ ઘટમાંય. દોર દેખણમાં જા પકડ સુલતાની દોરી. પછીની કડીમાં કહે છે 12મું સ્થાન છે એ શબ્દનું. શબ્દ હાથે કરે ને શબ્દ પગે કરે. શબ્દ સ્થૂળ શરીરે કરે, શબ્દ સૂક્ષ્મ શરીરે કરે. શબ્દ કારણ શરીરે કરે, શબ્દ મહાકારણ શરીરે કરે. લોહી, માંસ, મેદ, મજા, શુક્ર, રજ, વિરજ બધું શબ્દ કરે. પૃથ્વી કેવું હોય શબ્દ લેવો, જળ કેવું હોય શબ્દ લેવો, અગ્નિ કેવો હોય શબ્દ લેવો પડે, વાયુ કેવો હોય શબ્દ લેવો પડે, આકાશ કેવો હોય શબ્દ લેવો પડે. શબ્દનું બહુ તાકાત છે. શબ્દનું સમ કરો તો સ્થિર કરે, પણ અખર સુખ નો આપે. અખર સુખ તમારો સમ કરવો પડે તો થાય. શબ્દ ગણિતમાં આવે, તમે ગણિતમાં નથી આવતા. 12મું સ્થાન છે એ શબ્દનું છે. 13નો આંકડો એ કેવો છે કે એ કોઈ ઉપયોગમાં નથી. 13. નાનકને ઝોકવા બેઠા કાકાએ, એટલે જોઈખું. એક માણું ભર્યું ને કેકા, 2 માણા ભર્યા દોકા, ટીકા, ચોકા, પંચવા, છઠવા, સાતવા, આઠવા, 9વા, 10વા, 11વા, 12વા, 13. પછી 14વાનું આવ્યું 13, 15 નાખ્યા તો 13, 16 નાખ્યા તો 13. એટલે મયુરભાઈને ખબર પડી ગઈ મેરા મુજબ કુછ નહીં, જો કછું હે તો 13 તુझको સૌ કે ક્યાં લગે કો મેરા. આપણા બંધ કરી દો બેટા. ઈ શીખ ધર્મમાં તો ઓલી માથે પહેરાવે ને હા એમાં 13 હોય હો. હા, ઈ 13 ને પકડી રાખ્યો હોય. 13 એટલે 13. આ અમારો થોડું રેટ આ લખેલું છે 13. હા ઈ 13. 13નો આંકડો. કારણ કે એના ગુરુ કબીર હતા ને, હા. 13 આપ્યું ગુરુએ. હા, નાનક સાહેબ ને ગુરુ હા. આપ્યું 13. और 14નો આંકડો 14 લોક. क्या 14 लोग तो 5 कर्मे नहीं है, 5 ज्ञानेन्द्रिय, 4 अंतःकरण, मन बुद्धि चित्त ને અહંકાર. એ 14 લોક છે. એમાં વચન રમે છે. આ ચરણે ફરવાનું કામ કરે અને વચને ફરવાનું કામ કરે. એ 52 બારું છે. અને શિરને સાડે કાપતા નહીં કોઈ, પણ શિરને સાડે છે વચન. વચન જેની પાસે હોય એને 5 વિષયમાંથી એકે વિષય કરી શકે નહીં. રેણ સમાણી એલી ભાણમાં, ભાણ સમાણ આકાશ, આકાશ સમાઈ ગયું વચનમાં, અને એ વચન કોક વિલાની પાસે. ગંગારે સતીએ બોયલા કરવો વચન વાળાનો જગત એમ કે કરજો રૂપિયા વાળાનો સંગ, એમ કે ને રૂપિયા ખોટી જાય હો. પ્રાણ કરતા કિંમતી જ વચન રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય અરુ વચન ન જાય. હા, વચનમાં સમજે ને મહાસુખ ઉપજે. ગત ગંગા કહેવાય. આગળના ભાગને શું કહીશ? આને આપણે શું કહીશ? છાતી બેન. હા,
અને પાછળનો ભાગ વાહ અને બે શબ્દો ઓળખાવે ને હા વચન. આ છાતી એક વખત વચન છે તો વાહો એક વચન વચન. જ વચન છાતી કે વાહો? બે વચન જ બે વચન નો હોય. નહીં, એક જ વચન એક જ વચન બે નો ઓળખાવે છે. વચન છાતી છે કે વાહો તે એમ કહું છું. હા બેમાંથી એકય નથી. એક હા. નથી એ 14 લોકમાં રમે છે. 14 લોક છે ન્યારું છે અને પ્રાણ કરતા કિંમતી ચીજ વચન છે. વચનમાં સમજે ને માણસો સમજે તો 14 નો આંકડો એ છે. પૂનમનો આંકડો પૂર્ણ છે. 16 નો આંકડો હિન્દ છે. પુરુષ ને સ્ત્રી જ્યારે સંભોગ કરતા હોય ત્યારે પેલા સ્ત્રીનું જો રજ સ્ખલિત થાય તો એનો 16 ભાગ બને. પછી પુરુષનું શુક્ર વીર્ય એ સ્ખલિત થાય એટલે એનો પોળો બને અને એના હોળ ભાગ કરે. હોળ હોળગો રમે ને ક્યારે રેમ દાંડિયા રસમાં હોળગો અઠંગો હા ઈ બતાવે છે. 16 ભાગ થાય સો રજ અને વિરજ અને એમાં શબ્દ જે કહું છું ને એ બધું બનાવવાનું. સૌથી પહેલું એ માથો બનાવે. કે આ જ્ઞાન જેટલું રહ્યું ને એ બધું મસ્તકમાં છે. પુસ્તકમાં કાંઈ નથી. આ 16 કરે એટલે સંન્યાસીની શોધ છે. આ આપણે જે આ પિંડદાન છે ને ઈંડદાન હા. એના હોળ ભાગ કરી પંચકાળા કરી દેખાડે ઈ. અને આ 16 કરે એટલે શોર્ટ છે ને બધું કોઈ ચાદર ને છત્રી ને ચાખડી એમ ને. નથી કેતો હા ઈ 16 કરે એટલે આપણે ઘણા એવો ખબર છે બટુકમાં ને 22 બેસી શકાય તો પણ 16 બેસી શકે એટલે 16 ઓળમું કહેવાય. પણ એમ નહીં એનો અર્થ શું એમ આ તું કહેશ ને 16 બધા એના કનેક્શન છે. મા બાપ ભાઈ બેન એ 16 કનેક્શન છે. એ બધા કાપી નાખે. સંન્યાસી પછી ઘરે ન આવે. એક શંકરાચાર્ય ગયા હતા એની માને વચન આપ્યું હતું ને એટલે બાકી ઘરે ન આવે. પછી સંન્યાસી કાંઈ લેવા દેવાનું એને જીવ તાકાત નાખ્યો બધું હરાવી નાખ્યો બધાયનું એકો એકનું. હોળ હરાવીને આવ્યો એમ નો કહે. હા હોળે હરાવે. 16 ભાગ કરે ને સંન્યાસીની 16 સંસ્કાર હોય બેટા. આ 16 સંસ્કાર ઈ હરાવીને આવ્યો ને ઈ આ હા. એટલે સંસ્કાર હોય. 16 ભાગ કરે ને જ્યારે કાયદેસર 16 કરે ને સંન્યાસીની જો નાળ કાપે ને એક સંસ્કાર પછી એને જણો દે અને બીજો એને આ સંસ્કાર. દુનિયાનો સંબંધ રાખવામાં કે એને તૂટી જાય અંદર. એ તૂટી જાય બધા આ સંસ્કાર દાખલા પડી તરીકે જાય. આપણને ભાવ હોય ને મમ્મી હારે ને ઘરવાળા હારે ને ઘરવાળી હારે ને દીકરા હારે ને મા હારે ને બાપ હારે ને ભાવ પડ્યો હોય ને હા એ 16 કરે ને હા. અને પૂરું થઈ જાય ભાવ તૂટી જાય ભાવ ન રહે. એ તો શમશાને જાય ને આપણે હા હા તે ઓલી માટલી ફોડાવે આ ખબર? માટલી ફોડાવે પણ ઈ ઈ હું કામ ફોડાવે? એટલે ત્યાંથી સંબંધ પૂરો થાય પાછો વાળીને જોતા નહીં. હા ત્યાંથી સંબંધ પૂરો થાય હા આ તોય પાછા આ ઓલા હરાજ બરાજ નાખવાનું તો ખાલે પાછું હા તો એ તો પછી હવે કરાવે ન્યા પૂરું થઈ ગયું પછી હું કામ હરાજ નાખું? આ પકડવા જાય હતો ને હા તો મને કે 1.5 વર્ષ સુધી મારા બાપના નીચો કરી નાખો ફૂલ હતા ને હે? મારા બાપના ફૂલ 1.5 વર્ષ સુધી ચાપે પડ્યા હતા એમ. કોઈ હળવળ નહીં. પછી હું ગયો હરદ્વાર અને આ પધરાવ્યા. મેં જઈને પધરાવ્યા. શું કરું? એટલે આ બધી વિધિ અમુક સત્ય હે. ખરેખર આ જે કાંઈ સંન્યાસી સત્ય હોય ને નથી. હમ. સત્ય તો છો મારા સત્ય બાપ. તો પોતે જ છે તો? પણ એના સંબંધ અંદરથી તૂટી જાય હા. યા 16 સંસ્કાર ને આમાં બંધ છે ને રેકોર્ડિંગ બંધ ભલે કરી ન હોય તો શું ના થાય? મને તમે બોલ્યા ને આપણે બંધ ક્યાં કરી. બોલવું? બંધ કરી દો. ના ના ભલે રહ્યો બંધ કરી દો. તમારે શિક્ષણ મારવી લાગે +2 એટલે કેટલા થાય? 3 તમને સંભળાય બોલો. ત્રણ. એ 3. ત્રણ. હા પછી 3 + 3 એટલે 6 6 + 4 એટલે 10 10 + 5 એટલે 15 15 + 6 એટલે 21 21 + 7 એટલે 28. 28 28 + 9 એટલે 8 37 8 7 પછી 8. હા 28 + 8
28 પ્લસ કેટલા? 9 8 8 તો 36. બધાય બોલો ભાઈ, એક જોડું બોલો કોક. 36 જોરથી બોલતા જાઓ, એક જોડું બોલો. 36. બધાય બોલો તો ખોટું થાય મને. તું હાથ કહેતો તો પછી 8 હા. કહેવાનું. હા 36 હાલો ને. એમનો હાલે ખોટા. તમે કીધું 28 ને 8 એટલે શું કરવાનું ભાઈ? 36 એ હવે પાછી પહેલેથી કરવાનું. એક પ્લસ એક પ્લસ 2 એટલે કેટલા થાય? 1 અને 2 કરી એટલે કેટલા થાય? હવે હવે જયેશકુમાર બોલશે બસ. તું દેખો છે. જયેશકુમાર ના. હું ગણિતમાં હા. કાચો છું. હા હવે તે કોઈ બોલતા નહીં. આ ભણેલો આ કેતો ના, બધાને સાંભળવાનું, સાંભળવાનું. બોલવાનું. પછી 2 ને 3 બોલો બોલો 1 ને જયેશકુમાર. 2 3 ને 2 3 3 ને 3 આવા છ. તારું મોટું હોય ને હે? ખબર પડે. 6 6 ને 4 10 10 10 ને 5 15 15 ને 6 21 21 ને 7 28 28 ને 8 36 36 ને 9 36 ને 9 45 હા પછી 45 અને 10 55 55 55 ને 11 11 66 66 55 ને 11 66 પછી 66 ને 12 78 પછી 78 ને 13 નથી 13 નથી 78 ને 14 હા. 92 હા અને 92 ને 16 કેટલા થાય? 15 કેટલા થાય? 15 કેટલા થાય? પૂનમ નો આંકડો છે એ નથી આવતો. 107 16 15 ને 16 આવશે 16 એટલે 108 થાય. હા, તો 108 108 એ પૂરું કરવું પડે. હા. હવે માળના મણકા કેટલા હોય? 108. અને મેર હોય આ કેટલાડી ને હા. એમાં 108 નું બંધારણ છે. આ કબીરનો ઉપદેશ છે. 1008 નું છે પણ એ અત્યારે નહીં ગણાવી, પણ 108 નો મહંત. ઈ સાચું કાકા, એમ્બ્યુલન્સમાં એટલે 108 રાખી. હા. નરેન્દ્ર મોદી નાની કાંઈક તો યોગી. મેળ ખાધો. નહીંતર હમણાં એવો ભૂકો નીકળી જાય. આખી ઇમારત ભાંગી ભૂકો કરી નાખે. પણ ઈ તો આપણે કીધું ક્યાંક હતું તો ને આપણે મેળ કે ખાઈ ગયો. ગોયરું બધું એમ જો. નહીં બાપુ, સંકલ્પથી જ દુનિયાની રચના થઈ જશે અને સંકલ્પથી જ સમાપ્ત થઈ જાય. આપણી વાત જ સંકલ્પ વિકલ્પની છે. કાં તમે ઉપર એટલે ગયા? બાપા બોલ્યા છે કે સત્યા થઈ સતમાં છે. હવે સત થવું છે તો શું કરવું પડે? પેલા સત્યા થઈ અને પછી સતમાં જ ખેલો. કારણ કે સત છે ને એ તમામ ગણિતની બહાર છે. સત કોઈ ગણિતમાં ન આવે. શરીરનો જન્મ થાય તો નક્ષત્ર કયો, દિવસ કયો, મહિનો કયો, તો તમને એમાં ચોકડા મારીને કાઢી દે તમને જન્માક્ષર. એક સેકન્ડ વચ્ચે બોલું. આ બોટો પહેલાના જમાનામાં રાજા હતા ને એની પાસે જોશ લોકો હતા. જ્યોતિષ. જ્યોતિષ લોકો. અને એ જ્યોતિષ લોકો હોય ને એનું જ્યોતિષ હતું ને પરફેક્ટ હતું. એટલે આ બ્રાહ્મણોનું કઈ કેવું થાય છે એ ખોટું ખોટું છે, એ સત્ય, એ એવું બ્રાહ્મણો ભલે અમુક વસ્તુ કરી છે એ ખબર નથી, પણ એ અસત્ય છે એ તો એ શક્ય જ નથી. કારણ કે કબીર સાહેબની જગ્યામાં તું અહીંયા ગયો છો. કબીર સાહેબની ખત્રીવાડમાં તમે ગયા છો? ખત્રીવાડમાં ખબર તમને કબીર સાહેબનો ફોટો હે કેવડો મોટો, આવડો બાપા જેવડો, અને એની અંદર આખી રચના કરી કે આ જગ્યાએ આ લોક છે, આ જગ્યાએ આ કેન્દ્ર છે, આ જગ્યાએ આ કેન્દ્ર છે, આ જગ્યાએ કેન્દ્ર. ખબર તમે જોયું હે? બહુ નિરખીને નથી. નિરખી નહીં, તમને યાદ ખબર છે એવું બહુ લખેલું? વર્ષ પહેલા ગયો. કબીર સાહેબની ખત્રીવાડમાં તમે ગયા હો? કબીર સાહેબનો ફોટો હે. 108 ના મહત્વ બધા. આખી આપણો આ બોર્ડ રહ્યું ને એમાં કઈ જગ્યાએ કયું કેન્દ્ર છે, એના ક્યાં દેવ છે, અને એ કેન્દ્રમાંથી કઈ રીતે નીકળવું, આ હે ને આ એક અજબ રચના છે. આજે હું તમને કહું આત્મા છે, શરીર તો નથી, અથવા હાલો ને કઈ વાંધો નહીં, શરીર છોડીને હવે આ તારી હારે વાત નહીં કરું,
કારણ કે આત્માનું છેદન કરશે ઈ તો આત્મા છે જ નહીં ત્યાંથી શરૂઆત કરશે એટલે તારી હારે વાત ન કરવા પાછળ મારું ખંડનાત્મક નથી ના એટલે વાત આપણી થઈ ગઈ એમ એટલે ઓલું આખી વાત ઉડી જાય આજે આત્મા તો છે જ ને એ